મિત્રો, આપણે રોજ સવારે સૂર્યદેવને જળ તો ચડાવીએ છીએ, પણ જો જળ ચડાવતી વખતે અમુક મંત્રો બોલીએ તો આપણા પાપનો નાશ થાય છે અને જીવનમાં બધા કાર્યોમાં પ્રગતિ થવા લાગે છે. તેમાં સૂર્યદેવને જળ ચડાવવાનો પહેલો મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ. આ મંત્ર આત્મવિશ્વાસ અને માનસિક શક્તિ વધારે છે, નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. આ મંત્ર તમારા અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, તમને દરેક પડકારનો સામનો કરવાની હિંમત આપે છે અને તમારા વિચારોને સ્પષ્ટ કરે છે. ખાસ કરીને નોકરી કે શિક્ષણમાં સફળતા મેળવવા માટે આ મંત્ર ખૂબ ઉપયોગી છે, કારણ કે તે તમારી એકાગ્રતા અને નિર્ણય શક્તિને વધારે છે. બીજો મંત્ર છે ઓમ નમો ભાસ્કરાય. આ મંત્ર બુદ્ધિ અને નિર્ણય શક્તિને તેજસ્વી બનાવે છે, ધંધા નોકરીમાં પ્રગતિ આપે છે અને મનને શાંત રાખે છે. આ મંત્ર તમારા મગજને ઝડપી અને સકારાત્મક બનાવે છે, જેથી તમે જટિલ સમસ્યાઓનું સરળતાથી સમાધાન કરી શકો. વિદ્યાર્થીઓ માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તે યાદશક્તિ વધારે છે અને અભ્યાસમાં એકાગ્રતા લાવે છે. આ ઉપરાંત આ મંત્ર તમારા વ્યવસાયમાં નવી તકો ખોલે છે અને આર્થિક સ્થિરતા આપે છે. ત્રીજો મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ. આ મંત્ર શરીરની ઉર્જા વધારે છે, માનસિક તણાવ અને ચિંતા ઘટાડે છે અને ધ્યેય પ્રાપ્તિમાં સહાય કરે છે. આ મંત્ર તમારા શરીરમાં નવું જોર અને ઉત્સાહ ભરે છે, તેથી તમે દરરોજ તાજગી ભર્યા રહો છો. આંખોના આરોગ્ય અને હૃદયની તંદુરસ્તી માટે પણ આ લાભદાયી છે. આ મંત્ર તમારા જીવનમાં સ્થિરતા અને સકારાત્મક દૃષ્ટિકોણ લાવે છે, જે તમને તમારા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરે છે અને આંતરિક શાંતિ આપે છે. મિત્રો, સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી આ 3 મંત્રોમાંથી તમને જે યોગ્ય લાગે તેમાંથી કોઈ એક મંત્ર સૂર્યદેવને જળ ચડાવતી વખતે 7, 11 અથવા 21 વાર શ્રદ્ધાપૂર્વક જાપ કરો. મન શાંત અને એકાગ્ર રાખો. જળ ચડાવ્યા પછી હાથ જોડી સૂર્યદેવને પ્રણામ કરો અને તેમના આશીર્વાદ માંગો કે હે સૂર્યદેવ, મને તંદુરસ્ત દેહ, ઉર્જાવાન મન અને દીર્ઘ આયુષ્યનો આશીર્વાદ આપો. મને અને મારા પરિવારને સુખ, શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ આપો. મારા જીવનમાંથી રોગ, શોક અને અવરોધ દૂર કરો અને ચારે તરફ પ્રકાશ ફેલાવો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.